શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. શ્રી ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી જય. શ્રી નવનેત પ્રિયા લાલ કી જય. अपने माथे बिराजता सेव्य स्वरूप બધા વૈષ્ણવ ને જાજા કરી જય શ્રી. ગ્રીષ્મ ઋતુ ઠાકોરજીને અત્યારે બધા શીતલ ઉપચાર, વસ્ત્ર પણ એવા જ શ્રૃંગારી સાવો છે. પેલું કીર્તન આવે છે ને સુરદાસજીનું, આજ તો હરી ડંગમ નંગા. બધા જાણે છે એટલે કીર્તનનો ભાવ નથી કહેતી, મને ગમે છે બહુ. તો અત્યારે ઠાકોરજી જેમ આપણને લગ્નમાં કઈ જવાનું હોય, હવે આપણે તો જાતે જ નથી બે, પણ આ 2-5 વર્ષ પહેલાની વાત છે, તો નવા કપડા પહેરવા ન ગમે. અત્યારે એમ થાય કે ઓ બાપા, એમાં આ વખતના ઉનાળાએ તો માજા મૂકી દીધી છે. કોઈ ઘર એમ નહીં કહેતું અમે બધા સાચા છીએ. અત્યારે બધે ગરમીનો પ્રકોપ ફરી વળ્યો છે. એનું કારણ અત્યારે વૃક્ષો ને વેલીઓ ને બધું તમે જુઓ, જે વંદરાઈ હતી પેલા, અત્યારે બધી નષ્ટ થઈ ગઈ છે. ચારે બાજુ સિમેન્ટના નગરો વસી ગયા છે. હવે જ્યાં સિમેન્ટના નગરો હોય અને એસી પુષ્કળ હોય, જે બહાર ગરમી ફેંકતું હોય, તો ત્યાં ગરમી વધે કે ઘટે? વધવાની જ છે. એટલે કળિયુગમાં જે બધી લીલાઓ થાય છે એ બધી થાય તો કળિયુગ આવે, બાકી કઈ કળિયુગ આવે નહીં. બાપુજી એવા કહેતા, એલા પેલા છે ને એક દિવસ એક વર્ષ જેવડો લાગતો, એક દિવસ એક વર્ષ જેવો લાગતો. અત્યારે એક વર્ષ એક દિવસ જેવું લાગે છે. હજી આપણે જાણે હમણાં અષાઢમાં જઈને આવ્યા, બધા વૈષ્ણવ મળ્યા, જે દર્શન કર્યા, ગુસાઈજીના, ગોકુળનાથજીના, નટવરલાલની આરતી કરી, મોટા જે આરતી કરી, ગિરિરાજી, ગોપીનાથજી, ગૌશાળા, વ્રજવાસીઓ. આજે થઈ ગયો બુધવાર, 3 દિવસ વયા ગયા, જાણે હમણાં જે એવા હોય એવું લાગે છે. તો મારું કહેવાનો આશય એ છે કે સમય આમ પાણીના રેલાની જેમ જતો રહે છે. તારી એક એક પલ જાય લાખની, તું તો માળા રે જપી લે મારા શ્યામની. એક પળ બગડે છે. હવે અત્યારે આપણે કોઈ આવ્યું હોય, લૌકિક વાતો કરી કલાક, કરવાની કરી ને ના કરવાની કરી. હવે અહીંયા આવીએ જીવ બળે. તમે એમ કહો કે લો આ 25 લાખ રૂપિયા, એટલો કલાક આપો, આવવાનો છે? તો જે સમય જાય છે ને એ પાછો નથી આવતો. તો બસ હવે આપણી ઉંમર એવી છે, અને દરેકની ઉંમર, આમાં ક્યારે કોને શું થાય ખબર પડે. ઓલા પરમદી બેન આપણી યાર કસરત કરતા હતા, લાફિંગ ક્લબમાં એક્સરસાઇઝ કરતા હતા. પૂછ્યું ખરું કેમ છે તમને, આમ તેમ, હજી અશક્તિ લાગે છે, બેઠા બેઠા કરો છો. હવે કાલે રાતના એને સિવિયર એટેક આવ્યા, પેરાલિસિસ ને સિરિયસ થઈ ગયા. આપણી જ ઉંમર, 1 સેકન્ડની ખબર પડતી નથી. દવાખાનામાં હોય ને ત્યારે એમ થાય હવે આમ નહીં કરવું, હવે આમ નહીં કરવું. એ દિવસો પૂરા થાય એટલે પાછા આપણે હતા ત્યાંથી આવી જઈએ. મારા વાલા એવું નથી. મનને થોડું કાઠું રાખીએ, મનને સંસારમાંથી એને થોડુંક ખેંચી લઈએ. મેં કોક સંતના મોઢે કે ક્યાંક વોટ્સએપમાં વાંચ્યું હતું, આપણે બધા કેવા છે, ઓલો કૂતરો ને કૂતરો, એને આપણે રોટલી ખવડાવીએ ત્યારે શું કહે, આવા 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 આવા. બિચારું એવું પૂછડું પટપટાવતી આવે, એવી પૂછડું. એ ખાઈ લે ને પછી આપણને વાલ કરવા જાય, ચાટવા જાય
કે તમે બહુ પ્રેમથી ખવડાવ્યું, તો આપણે બે ત્રણ હટ હટ ના મારે એટલે શું કરીએ? લાકડી લઈએ ને. એવી દશા સંસારમાં આપણી છે. જ્યારે આપણી જરૂર હોય, જ્યારે આપણું કામ હોય, ત્યારે છોકરા હોય કે સમાજ હોય, સગાવાલા હોય કે પાડોશી હોય, મિત્રો હોય કે અધર્સ બીજા કોઈ હોય, ત્યારનું એમનું વર્તન જોજો અને કામ પતી ગયા પછીનું જોજો. આ વસ્તુ આપણે આખી, હું મારા માટે નથી કહેતી, તમારા માટે નથી કહેતી, આખી દુનિયા માટે કહીએ છીએ. અને હર્ટ કરીને જ્યારે કાઢે ત્યારે આપણે નક્કી કરી લઈએ, હવે આ કોઈની વાતમાં આવવું નહીં. એ જ વસ્તુ પાછું એમને કામ હોય ત્યારે જે બોલાવે અને ત્યારે પાછા આપણે નવે નાકે દિવાળી. હમણાં ઓલા બેન બિચારા આવ્યા હતા, દીકરો અમેરિકા, વહુ ત્યાં, બે દીકરા, ઇન્ડિયન છોકરી હારે જ લગ્ન કરેલા. હવે એ બેનને બિચારાને 60 વર્ષ પૂરા થતા હતા. ઘરમાં તો એના વરને બિચારાને હવે ભગવાનના ઘરનું માણસ, એટલે એ કહેલા બેન એને હથેળીમાં લખી રાખ્યું હતું કે કાલ સવારે મને એને હેપી બર્થડે કહેવાનું છે. આનો દીકરો ત્યાં છે અને જો ફોન નહીં આવે ને તો એવી હર્ટ થશે ને કે રોતી રોતી આખો દિવસ એનો પસાર થશે. એટલે સવારના પોરમાં એના વરે એને બોલ પેનથી લખી રાખ્યું હતું. એટલે ઉઠાડવા ગયા ત્યારે જ કે મેની મેની હેપી રિટર્ન્સ ડે. 60 થયા એવા જ બીજા 60 થાય અને તું આવીને આવી હસતી રે. ઓલા બેન એવા રાજી થઈને ઉભા થયા, બ્રશ કરીને ઠાકોરજીનો આભાર માન્યો કે 60 વર્ષ બહુ સરસ રીતે પસાર થયા. બ્રશ કરીને આવીને ચા બનાવી, બે જણા હિંચકે બેઠા બેઠા ખુરશી લઈને, વરને ચક્કર આવે એટલે એના વરે ખુરશી લીધી, ના બેન હિંચકે બેઠા. 6:30 થયા જ નહીં હલા. અમેરિકામાં અત્યારે સાંજ હશે. આજ તો ફોન આવશે જ મારા દીકરાનો, કારણ કે આજે 60 વર્ષ થયા ને. એટલું તો મારા દીકરાને યાદ હોય ને. એટલે એનો વર સમજી ગયા કે આને આટલી બધી આસક્તિ છે. હવે આને ભૂલવાડવા માટે મારે બીજી, એટલે કે અમેરિકામાં સાંભળ ચાલુ દિવસ હોય ને એટલે એ લોકોને કાંઈ યાદ ન રહે બિચારાને. એ લોકો જોબ કરતા હોય, એ લોકોને છોકરા તેણે. પણ મારા દીકરાની જોબ તો કેવી સરસ છે, એ ઘરેથી જ એને બહુ કામ કરે છે. એ દ્વારકાધીશમાંથી ટિફિન લઈ આવે, ઘણી વાર આળસ થાય એટલે બહારથી મંગાવે. 2 દીકરા છે. આ તો મને બધા હારે વાત કરાવશે. આમ તો આખું વર્ષ એ લોકો કોઈ દિવસ છોકરાઓ કે બહુ મારી હારે વાત કરતા નથી. દીકરો કોક વાર મન થાય તો જય શ્રી કૃષ્ણ કરીને 2 વાક્ય બોલે, મમ્મી તાર તબિયતનું ધ્યાન રાખ. વળી પાછું 7:30 થયા એટલે કે હવે તો ત્યાં રાત પડી હશે. એના વર કે ચલ સેવા વહેલા પહોંચી અને ગુરુદેવને ત્યાં આપણે દંડવત કરવા જઈએ. એના મિસ્ટરની ઈચ્છા એક જ હતી, એને આ અપેક્ષા છે ને, દીકરામાં આસક્તિ છે ને ભૂલવાડી દઉં. પણ કઈ માં ભૂલે મારા વાલા? બોલે નહીં પણ ભૂલે તો નહીં. સેવા પૂછતા પૂછતા કોઈનો હેપી બર્થડે નો ફોન આવે, મોબાઈલ સેવામાં નજીક ન રાખે, કારણ કે ઠાકોરજીને શ્રમ પડે અને એટલા બધા પ્રેમથી સેવા કરે. પણ આ દિવસે પ્રભુ આરે વાત કરતા એનું મન રીંગ વાગે ને એટલે પગે તકલીફ તોય ઊભા થઈ જાય. મારા દીકરાનો ફોન હશે. એમ કરતા 11 વાગ્યા. પછી એના વરે કીધું, સાંભળ આજે તો એ લોકોને આગલા દિવસની તારીખ હોય ને એટલે એને યાદ નહીં હોય. સવાર પડશે ને એટલે એ લોકોની તારીખ બદલાશે,
એટલે તારું બટ એને યાદ આવશે. એટલે ચાલ આપણે ગુરુદેવને ત્યાં દર્શન. ઓલી કે હા, આ વાત તો મને કરી જ દે, મને ખબર જ હતી. મારો દીકરો 60 વર્ષનો ન જ બોલે. આમ તો મારા કોઈ બર્થડે ફોન કરતો જ નથી, એને એવું યાદ રહેતું જ નથી. એને ફક્ત બસ ડોલર સિવાય કોઈ વાત નથી. પણ આ 60મું વર્ષ તો બધાને યાદ. ગુરુદેવને ત્યાં ગયા. ગુરુદેવને વહુજી બે બિરાજતા હતા. બેન કેટલામું વર્ષ બેઠો? જે 60મું. ઠાકોરજીના ગુણ કેટલા? એટલે કે 6. 60માં પેલો આંકડો કયો આવે બેન? 6. કયા કયા ગુણ ઠાકોરજીના? ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. જો 40 વર્ષ સુધી પેલા 10 ઐશ્વર્ય, પછી 20મા વર્ષે સરસ સુંદર દેખાવ આપણી નામના ઐશ્વર્ય, વીર, યશ. પછી લગ્ન થાય એટલે ચારે બાજુ છોકરો આવે, છોકરી આવે, ચારે બાજુ આપણા વખાણ થાય. શ્રી, ખૂબ કમાયા, ઘરનું ઘર લીધું, ગાડી લીધી, બંગલો લીધો. હવે 50મા વર્ષે ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન. ધીમે ધીમે તમે પુસ્તકો વાંચવા માંડ્યા. ધીમે ધીમે ઠાકોરજી વલ્લભના 16 ગ્રંથમાં તમારું પ્રવણ થયું. ધીમે ધીમે તમને જ્ઞાન થયું. આ સંસાર અસારે નથી, પણ કંસારે નથી. આ સંસાર ભવસાગર છે. આ ભવસાગરમાં અંદર મોતી છે, પણ છીપલા વધુ છે, કચરો વધુ છે. હવે તમારે મોતી કયો છે સંસારમાં? ઠાકોરજી રૂપી મોતી મળી જાય પછી તમે છીપલા શોધવાની જરૂર નથી બેન. જે જાણે એની વ્યથા સમજી ગયા. ઓલા ભાઈ એટલા રાજી થયા. અરે મારે તો આજે જે એક વાક્ય કેવું તું કે આને કયો હવે કે આ બધી આસક્તિ છોડે. કારણ હવે એને સેવામાં, સત્સંગમાં જ રસ છે, જે હવે બીજી માથાકૂટ નથી કરતી. પણ હજી પછી કે બેન 60મું બેઠું એટલે છઠ્ઠું કયું? વૈરાગ. વૈરાગ એટલે સાધુ બનવાનું? ના. સંન્યાસી બનવાનું? ના. સંસાર છોડવાનું? ના. આ બધામાં સાક્ષી ભાવ રાખો. મધુરાષ્ટક આવડે છે બેન? હા મારા વાલા. વૈરાગ્ય એટલે શું? સંસાર ના. હવે સાક્ષી ભાવ રાખો. જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખરો શોક કરાવો નહીં. બધામાંથી આસક્તિ ધીમે ધીમે ઓછી કરો અને પ્રભુમાં આસક્તિ વધારો. પ્રભુમાં એકવાર આ શક્તિ આવી જાય ને પછી નહીં જાય. આ બધાની આસક્તિ ઓછી થશે ને તો આમ આવશે. 100ના 2 અડધા ભાગ કરો, 50-50 થાય ને. હવે આ તો 60, તો હવે તો 40 રહ્યા એવું કહેવાય નહીં. હવે એક પડે રહી અને 40 રહ્યા. તમને મને કોઈ નથી ખબર કે હવે એક ક્ષણ બાકી છે કે 40 બાકી છે. તો બાળપણને જવાનીમાં અડધું ગયું, હવે બાકી છે એમાં દ્યો ધ્યાન, જીવન થોડું રહ્યું. તો આજે તમે આવ્યા દંડવત કરવા, અમે બહુ રાજી થયા. અમારા ભૂરી ભૂરી આશીર્વાદ તમને. તમારા 60 વર્ષ સરસ પસાર થયા. પણ ઠાકોરજી ક્યારે પધરાવ્યા? જે રાજાજી 5-6 વર્ષ હતી. હવે ઠાકોરજી તો બ્રહ્મ સંબંધ લઈએ તો પધરાવવા જોઈએ, પણ કાંઈ વાંધો નહીં. જે ગયું એને યાદ નહીં કરવાનું. પણ બાકી છે બાળપણને જવાનીમાં અડધું ગયું, હવે બાકી છે એમાં દ્યો ધ્યાન, જીવન થોડું રહ્યું. બહુ સરસ. બહુજી
એમને પ્રસાદ આય લેવડાવજો. અમે ભોજન કરીને આવ્યા છીએ, તમે બે પાતર ઉપર બેસી જાઓ. હવે એ લોકો ઠાકોરજીને પહોંચી નહીં ગયા હતા, ખાલી કોર લીધો હતો, કારણ કે હજી 10:30 થયા હતા, એટલે બહુ વહેલું હતું. અને એના વર કે પછી ગાડીમાં મને તડકાનો બહુ તકલીફ થાય તો વહેલા જઈ આવીએ. ને ગુરુદેવનું ઘર થોડું દૂર હતું. રાજી થઈ ગયા. ખબર નહીં, ગુરુદેવને એવું લાગ્યું કે આ બેન બહુ હર્ટ છે, એટલે વહુજીને એમણે કહ્યું, એમને એક સાડી ઓઢાડ્યું, એમના બર્થડેની ગિફ્ટ. આપણે ગુરુ એટલે એના મા બાપ છીએ, એના ગુરુ છીએ, એના સગાવાલાય છીએ. અને એનો દીકરો અમેરિકા છે તો આપણે એના દીકરાય છીએ. પણ વહુજી, મહેરબાની કરીને દીકરાનું અનુસંધાન કરતા નહીં. એમનું હૈયું ભરેલું જો ગુરુદેવનો આજની તારીખમાં વલ્લભકુળનો પ્રતાપ જુઓ. દંડવત કરવા ગયા, એક શબ્દ નથી બોલ્યા, છતાંય ગુરુદેવે આટલા સરસ વચનામૃત 10 મિનિટમાં કર્યા. પાતળ લઈને આવ્યા, બીડું દીધું, રાજી થઈ ગયા. ભેટ ધરી એટલે બહુ જ ઉભા થઈને એને ભેટી પાડી. આવો ભેટી લ્યો, આજ ભેટ છે, તમારે બીજી ભેટ આજ હોય જ નહીં. ના મારા વાલા, ઘણું તો આપની કૃપા રહી. અને વહુસીએ સાડી ઓઢાડી, લાલ સરસ મજાની ચુંદડી. એના વર કે જા અંદર જઈને બદલાઈ આવ. ઓલીને શરમ, વહુજી કે હા મારા રૂમમાં જાઓ, બદલાઈ આવો. બદલાવી એ બદલાવા ગયા ત્યારે એના વર ધ્રુસકે ધ્રુસકે જે પાસે રડ્યા. જે રાજ દીકરાને પેટે પાટા બાંધીને ઉછેરીને મોટો કર્યો, ગામડાની 2 વીઘા જમીન વેચીને એને અમેરિકા મોકલો, આજે અમારે પૈસા નથી જોતા. દીકરો 25 વર્ષથી ત્યાં છે. એક ગયો ને સરસ કમાવા માંડ્યો, ભણ્યો. ત્યારે અમે 2 જણાએ મજૂરી કરતા હતા, કારણ જમીનના પૈસા તો એને આપી દીધા. આય નોકરી કરે ને હું નોકરી કરું. એમાંથી નાને એવું હુનર મળી ગયું કે અમે લોકો ઘરે બેઠા ડ્રેસ ને સાડીનું કરવા માંડ્યા. અત્યારે આપ જાણો છો, આપે શોરૂમનું ઉદ્ઘાટન કર્યું હતું. શોરૂમ તો ન કહેવાય, પણ અમારા જેવી હાટડી દુકાન છે, સરસ ચાલે છે. આપણી કૃપાથી ના બંગલો, ગાડી. અમે એને નથી કહેતા તું પૈસા મોકલાવ, જેરા છે. આજની તારીખમાં એને 2 રૂપિયાની એક પીન એની માં માટે નથી મોકલાવી. 5-7 વર્ષે એના કામે આવે. એને દાંતનું કરાવવાનું હોય, એને કઈ આધાર કાર્ડ કે જે જમીન, એ અમને કઈ ખબર નથી, અમને કઈ. પરંતુ ત્યારે એમ કે આટલા વર્ષ આવો છું, મારે થોડો રૂપિયો ખર્ચવાનો હોય. એની માં તોય કે ભગવાન ઘણું આપ્યું છે, તમે લઈ આવો નાળિયેર, તમે એના માટે જ્યુસ બનાવવા માટે મોસંબી લઈ આવો ને. એ તડકો બહુ છે, તમારી ઉંમર તો જો, એકનો એક દીકરો છે, લઈ આવો ને. હરામ બરોબર જે એક રૂપિયો એ વાપરીને ગયો હોય. પણ જો આ વખતે ફોન નહીં આવે ને જે તો આ બહુ હર્ટ થશે. જે કે બહુ સારું થશે, નહીં જ આવે. આ જે ના વચનામૃત નહીં જ આવે, એની આસક્તિ ઓછી થઈ જશે. પછી એની વ્યથા એ અંદર પી જશે. જે વસ્તુ પી જાવ ને તમે, પછી સમજી જવાનું કે હવે કોઈ અપેક્ષા નથી. જે મને બીક લાગે છે અને એટેક નો આવી જાય, એટલું રટણ કરે, કાંઈ નહીં થાય. અને દીકરાનો ફોન નહીં આવે અને પછી એની જે આસક્તિ પ્રભુમાં વળી જશે ને,
નરેન્દ્રભાઈ, તમે જરાય ચિંતા કરો. ઓલા બેન સાડી પહેરીને આવ્યા, વહુજી કે લે તારે બ્લાઉઝ આરે મેચ થઈ ગઈ. એના વરે એને 5,000 રૂપિયા આપ્યા. ગાંડી, ગુરુના દ્રવ્ય કોણ લેવાય? વહુજી કે નહીં, જીવ મારો છે. ધરાર ભેટ ધરી. વહુજીને એમ કે દીકરાનું હમણાં કાંઈ કહેશે. જતા જતા એક વાક્ય બોલી, જે આજે 60મું વર્ષ છે ને, કોઈ દી ફોન તો કરતો જ નથી મારા જન્મ દિવસનો, પણ આજ મને એમ હતું કે કરશે. જે એક વાક્યમાં જવાબ દીધો. એનો ફોન આવવાથી તમારા 61મું વર્ષ કે 60મું પ્રભુમાં વધુ આસક્તિ વધશે, સેવા સ્મરણ સત્સંગમાં જીવ છોડશે, કે એનો ફોન આવશે એટલે આજે આખો દિવસ શું કહેશો? મારા દીકરાનો હવાના પૂરમાં ફોન આવ્યો. મારા દીકરાને વધુ વધુ તમે લૌકિક કરશો ને, છોડો ને. તમે પ્રભુને બહુ વાલા થઈ ગયા છે એટલે તમને કેવું છોડાવે જુઓ, કે ટુકડામાં નહીં, હું મને પ્રેમ કર. દંડવત કરી. ઓલા બેનનું હૃદય એકદમ આમ પ્રફુલ્લિત થઈ ગયું. ગાડીમાં બેઠા, આવતા તો આખા રસ્તે. તમારી વાત સાચી હો. સવારે એને ખબર પડે આજ મારી બર્થડે છે. જતા એને ગુરુબેને કોણ કરે એસી સખી, ગુરુબેને કોણ કરે. હે અલા, તમે જે જણ ફોન કરીને કઈ કીધું તું? એ કે તારી હારે ને હારે જોવાનું, મારા માથે હાથ મૂકો. એ કે લે તારા માથે હાથ. કાંઈ વાત નથી. તોય ગુરુદેવ મારું મન જાણી ગયા. આજે ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્યનું અને કેટલું સરસ સમજાયું. રાજી થઈ ગયા. સાંભળો લાલાના પપ્પા, ફોન આવે કે ના આવે મને કાંઈ ફેર પડતો નથી. મને આજે કોઈ દિવસ, કોઈ જન્મ દિવસે આપણે ગુરુદેવનું ઘર દૂર રહ્યું, આપણા ઘરથી કલાક થાય એટલે આપણે કોઈ દિવસ જતા નહોતા. આજે તમે તમારા હૃદયમાં વૈસા વલ્લભ અને આપણે ગયા. આજે મા બાપ કરે એવો પ્રેમ કર્યો, ફ્રેન્ડ ગિફ્ટ આપે એવી ગિફ્ટ આપી, દીકરો મમતા બતાવે એવી વહુ છે મમતા બતાવી, અને પાર્ટી આપી. હોટલમાં શું હોય? આજે ગુરુના ઘરનું, જે ઠાકોરજી પાસે બ્રહ્મ સંબંધ લીધીને તુલસી સમર્પ્યા હતા, એ ગુરુદેવનું અધરામૃત. અને જે ગુરુદેવે તુલસીજી આપણા હાથમાંથી લે એમનું અધરામૃત આજે આપણને મળી ગયું, સમજાઈ ગયું. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. લાલન પપ્પા, હવે ફોન આવે કે ના આવે મને કાંઈ ફેર પડતો નથી. તમે મારી ચિંતા કરતા નહીં. અને ખરેખર એના દીકરાનો ફોન ના આવ્યો. એક વાર એને મેન્શન ના કર્યું. જુઓ, ગુરુ તમારા માથે બિરાજતા હોય ને તો સંસારમાંથી તમારી આસક્તિ છોડાવે, છોડાવે અને છોડાવે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. એ બેનને સરસ મજાનું આખું શેડ્યુલ, સવારે ઉઠે ત્યારથી ને બધી માનસી કરવાની ને યોગા કરવાના, 5:30 નાહી લેવાનું, બુહારી, મંદિર, વસ્ત્ર, થોડું ચાલવા જવાનું, આવીને 5 મિનિટ હેડલાઇન્સ જોવાની, ચા નાસ્તો કરી ઠાકોરજીને જગાવવાના. અને 1:30 વાગ્યા સુધી બે માણાને ખબર ન હોય. 60મે વર્ષે બે નક્કી કરી લીધું, જે પાસે ગયા આપણી આ દુકાન છે એમાં આ માણસ
20 વર્ષથી દીકરો ગયો ત્યારથી આ કામ કરે છે. આપી દીધું, ભાઈ તારા ઉપર વિશ્વાસ, તું કમાય, તને ગમે એટલું મને દેજે, તું રાખજે, કોઈ હિસાબ નહીં, કેટલા પર્સન્ટેજ કાંઈ નક્કી નહીં. અને ઓલો વૈષ્ણવ એવો હતો, આવીને મૂકી દે, તમે તમારા હાથે દો એ મારું, બાકી બધું તમારું છે. નક્કી કર્યું હવે આમાંથી કાંઈ મારે દીકરાને દેવું નથી, બધું મારે સારા કાર્યમાં વાપરવું છે. અને સાંજે જાય બધાય વારા ફરતી સત્સંગમાં, રાતના આનંદ કરીને પાઠ કરીને 2 માણસ સુઈ જાય. તો મારા વાલા, આ પ્રસંગથી આપણે લૌકિકમાં અલૌકિક બધુંય છે. એક જ સમજવાનું, જેમ બને તેમ સંસારમાંથી આપણી આસક્તિ ઓછી કરવી. અઘરી બહુ જ. અને આપણે 1 મિનિટ એવું સમજીએ કે આપણે કોઈની લીલામાં જવાના જ નથી. આપણે બધા અમરપટ્ટો લખાવીને આવ્યા છે, એટલે આપણે અહીંયા જ રહેવાના. મારો દીકરો, મારી વહુ, મારા પૌત્ર પૌત્રી, મારી વાડી, મારી વજીફા, મારા લોકર, મારા શેર, મારી જમીન. ઠાકોરજી કર મારું, મારું મર, તારું તારું કર તો તર. આ સાંભળે ત્યારે હું ને તમે 2 નક્કી કરી લઈએ. પણ જેવા અહીંથી બહાર જઈએ અને દીકરો એમ કે મમ્મી આજે એક ટેન્ડર ભર્યું છે, તરત કહીએ ઠાકોરજીની જેમ ઈચ્છા હશે એમ કરશે. પેલા શું કેતા, પ્રભુ હા બધું કરી દેશે. ના, પ્રભુને આવું કહીએ કરી દેશે, એને કરી દેવું પડે. સત્સંગથી એટલા લીસા થયા, ઠાકોરજીની ઈચ્છા હશે એમ થશે. ઠાકોરજી કે હા સા દર વખતે બંધનમાં નાખતી હતી અને કરવું પડતું હતું. બસ સત્સંગનો પ્રભાવ આ છે કે ધીમે ધીમે સંસારમાંથી આસક્તિ. અને પ્રસંગો એવા બને, એવું નથી હોતું. આ પ્રસંગો શું કામ બને છે ખબર છે મારા વાલા? આ બેનારે કેમ એવું થયું? એને એના દીકરામાં આસક્તિ હતી ને એટલી પોતાનામાંય નહોતી. પોતાના જીવથી વધુ વાલો હતો. પ્રભુએ છોડાવી દીધી. ઘણાય બધું દઈ દે આટલું સમજાવવા છતાંય. 1 રૂપિયો પોતાની પાસે નો. મારો દીકરો દુનિયાનો શ્રેષ્ઠ દીકરો. અને પછી જયારે 400 રૂપિયા માગે, ભાઈ 400 દેજે. હમણાં તો મેં કેટલા બધા આપ્યા હતા, ક્યારે આપ્યા હતા, એટલે વડે જ કૂતો રહી. મારે એ યાદ રાખવાનું ક્યારે આપ્યા હતા. સમજી જાય એના વર કે હું તને ના પાડતો તો, ખેંચી ખેંચીને કહેતો તો બેન થોડું તારી પાસે રાખ. આજે ત્યાં 15 કરોડ રૂપિયા દઈ દીધા. હવે તારે 1500 રૂપિયા માટે થઈને 2 દી વિચારવાનું, બાનું કાઢવાનું, માગવાના. અને ત્યારે એમ કે સાંજે આપીશ. હવે સારા કાર્યોમાં વાપરવા હોય તો 1 રૂપિયો તમારી પાસે હોય નહીં, તમે શું વાપરો? આ બધાની વ્યથા છે, પણ છતાંય આપણે બધા એક જ ભૂલ કરીએ છીએ. આજે લૌકિકમાં અલૌકિક હતો એટલે આ પ્રસંગ કીધું કે ગુરુમાં શ્રદ્ધા રાખવી, ગુરુમાં વિશ્વાસ રાખવો. આજે એક નાની એવી વાર્તા વાંચી હતી, એમાં કઈ આમ બહુ પણ છતાંય જો બોધ લેવા જેવો ત્યાં જ હતી. તો કલાકની, પણ હું 2 મિનિટમાં કહું. એક વેપારી હતો. હવે 7 ભાઈઓ ભેગા, ભાગ પડ્યા. એટલે આ બિચારો થોડો ઢીલો અને સીધો, એટલે એની સાઈન લઈ લીધી કે જો આ 7 ભાગ પાડીએ. બોલો કે હા મોટા ભાઈ, હા મોટા ભાઈ, હા.
ઓલી ડ્રાઈવરની એક ઓયડી હતી એને આપી. ઈ કે આ બંગલો, ઈ કે અમે બધા જુદો જુદો ધંધા કરતા હતા તો પૈસા દીધા ના બંગલાની કિંમત ચૂકવી, તારી પાસે છે? ઈ કે આ પેલાના જમાનાની વાત છે. 16 લાખ રૂપિયા, 16 લાખનું. ના બાર તો મારા ઓયડીની કિંમત, ઓલો ભોળો, એ અમે નક્કી કર્યું તને એમને ના આપી દેવાની. તે સાઈન કરી દીધી ને, ઓલી ઓયડીમાં રેવા ગયા. કઈ? ડ્રાઈવરની. એમાં પંખો ને લાઈટ મૂકી દીધા. પછી ઓલો કે હવે કાપડનો ધંધો હતો, એ કે લાવ 28 લાખ રૂપિયા. જે 28 આપે એ ધંધો. ના મોટા ભાઈ, તો કે અમે નક્કી કર્યું કે અંદરના ટુકડા પડે ને પીસ, એ તું કટ પીસ નું કર. એ કે હા મોટા ભાઈ, હા મોટા ભાઈ. પણ લઈ શેમાં જાઓ? મારી પાસે તો કઈ છે નહીં. કેમ ખભે જોડી લઈને ના જવાય ગામડામાં? હા મોટા ભાઈ. ખભે જોડી લઈને જાય. મોટા ભાઈ એને 2 રૂપિયાનો પીસ આપે અને આ 3 સાડા 3 નો વેચે. હવે એમ કરતા કરતા તો એને સારું થવા માંડ્યું. એટલે એને ગામની બહાર સોસાયટીમાં વિચાર કર્યો કે હવે આ થોડુંક મોટું લઈએ, છોકરું થયું એટલે. એમ કરતા કરતા ધંધો વધવા માંડ્યો. એટલે એના ભાઈબંધે કીધું એ જમાનામાં, ઈ કે અમારો ગધેડો છે, હવે તું આ 2 બાજુ જોડા ભરાવીને જાસ, મારી પાસે સાયકલ નથી, નહીં તો તને સાયકલ આપું. એ જમાનામાં સાયકલ એટલે અત્યારની એમ્બેસેડર. ઈ કે પણ ગધેડાને, ઈ કે એ તો બધું ખાય, રસ્તામાં આવતા જતા. એ જમાનામાં બધા પેલા ખેતર વધેલું હોય ખાવા દેતા હતા. તો બધો સામાન કટપીસ મૂકી અંદર અને ગામડામાં ગધેડામાં લઈને જાય, બહાર બાંધી દે અને દરેક ગામડા. એમ કરતા કરતા તો એને એટલી આવક થઈ, ઘરનું ઘર લઈ લીધું. પછી તો શહેરમાં જેટલી દુકાનો બધાના કટપીસ લઈ લીધા અને દરેક ગામમાં માણસ રાખ્યું ને મોકલે. પણ પોતે છોડ્યું નહીં, ગધેડો લઈને જાય. એમ કરતા લાખો રૂપિયા થઈ ગયા. પછી તો ગાડી લીધી ને બંગલો લીધો ને પછી તો ગાડીમાં સાડીઓ ને બધું. પછી બધાએ કીધું શોરૂમ કર્યો, શોરૂમ કર્યો. એના ભાઈઓ કરતા તો એને હરખાઈ થઈ ગઈ. ભાઈઓ આવવા માંડ્યા, કોઈ બોલાવતા નહોતું. હવે ગધેડો મરી ગયો, એની સમાધિ કરી. આ ગધેડાએ જ મને આટલો ઊંચે કર્યો. ઓલો ભાઈ બંધાયો, એ કે ગાંડા ગધેડા, એ કે બોલતા નહીં, અહીંયા જેટલા માનતા માને છે ને એ બધાને મારા જેવું સારું થઈ જાય છે. અંધશ્રદ્ધા. ઓલા એ ગધેડાની સમાધિ તોડીને. આવી અંધશ્રદ્ધા હોય? તારી મહેનત કામ આવી. ક્યારેય ભાઈના પત્ની અંદરથી બોલ્યા, મહેનત ક્યારે કામ આવી મોટા ભાઈ? ઘરમાં ઠાકોરજી બિરાજતા હતા, 8 યામની સેવા. અમે કોઈનું હરામનું લીધું નથી, અમે અન્યાશ્રય કર્યો નથી, અમે અસમર્પિત લીધું નથી. અમારા ઘરે દર શનિવારે પાઠશાળા ચાલે અને રવિવારે બધા સત્સંગમાં આવે અને બધા પ્રસાદ લઈએ. અને અમારા ટેણિયાનું નામ વ્રજ પાડ્યું, એ બધાની પાતર ઉપાડે. મોટા ભાઈ, આ મહેનતનું ફળ નથી, તમે આવ્યા બહુ સારું થયું. એને અન્યાશ્રય ગધેડામાં કર્યો હતો. હું એમને સમજાવતી હતી, ગધેડાથી તમારું કાંઈ નથી થયું. આ ગધેડો જેને બનાવ્યો ને એ બાપ તમારા ઘરમાં બિરાજે છે. માનતા નહોતા, તમે આવીને બહુ કૃપા કરી. ત્યારે ઓલા ભાઈએ કીધું એના ભાઈ બંને કે બહુ સારું કર્યું. બધાય સમાધિ આવતા એમ હું દીવો કરતો હતો ગધેડાને. તો આવી રીતે એને આસક્તિ છોડાવી. કોઈના માટે કાંઈ કરતો નથી. જે કરે છે ઠાકોરજી કરે છે. આજે
બધા એમ ડોક્ટરો કહેતા હોય કે અમે પાછળ ના મારા વાલા, તમે બધા નિમિત્ત છો, લઈ આવવા વાળા મારા માથે બિરાજતા મારા ઠાકોરજી. તો જો તમારા ઘરે તમારા માથે તમારા ઠાકોરજી બિરાજે છે, દુનિયાની કોઈ તાકાત તમારું કાંઈ બગાડી ન લે. ઓલા એક વૈષ્ણવ હતા, ગોકુળ ગયા, થોડા દી ગુસાઈજી પાસે રહ્યા. પછી કે જેરાજ હવે મારા ઘરે જાવ, જે કરજે આને મારું ઘર છોડતું નથી ત્યાં સુધી જવા દેવો પડે, છૂટે પછી બોલવાનું નહીં. અને ગુસાઈજી તો પરમ દયાળ, પરમ કૃપાળ, પૂર્ણ પુરુષોત્તમ, એ કે છૂટશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. ગુસાઈજી કે સાંભળ, આજનો દી રહી જા, કાલ જાજે. ના મારે તો જવું છે. ગુસાઈજી કે તારી ઈચ્છા. એમ ન કીધું જયા, ગુસાઈજીને ખબર હતી કે તારી ઈચ્છા. નીકળો બહાર. બિલાડી આડી ઉતરી, પાછો આવ્યો. ગુસાઈજી કે કેમ, શું કરું રાજ? બિલાડી આડી ઉતરી. એ કે બિલાડીનું માયનો, મારું માયનો, એમાં ગધાડાને માનતો હતો. કહેવાનો આશય એ છે, કરતું અકર્તું અન્યથા કરતું આપણા ઠાકોરજી જ છે. ઘણા એમ કે અમારા ઘરે આ દીકરી આવીને પછી બહુ સારું, અમારા વહુના પગલા બહુ સારા. કોઈના પગલા કશું સારું ખોટું હોતું જ નથી. વિધિના લેખ ફેરવવા વાળા પણ ઠાકોરજી જ છે. ઓલી બાય 8 વાર જમને કહી દીધું વિષ્ણુદૂત, એ ભાઈ હમણાં જા, હમણાં જળ યાત્રા આવશે, સ્નાન યાત્રા આવશે, અષાઢી બીજ, અને શ્રાવણ મહિનામાં તો આવતો જ નહીં. 8 વાર પાછો ગયો. પછી ઠાકોરજીને કે હવે મારા વાલા, પછી એને ગુસાઈજીએ સમજાવી, સાંભળ હવે તાર ઠાકોરજી કે છે હાલો, એમ મારા વાલા મારા ઠાકોરજી કે છે આપની આજ્ઞા, હા મારી આજ્ઞા છે તો હાલો. જે કાળને ભક્ત વૈષ્ણવ 8 વાર પાછો ઠેરી શકે, એક જેના ઘરે બિરાજતો હોય મારા વાલા, શું કામને ચિંતા કરો છે? ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. આજે કોના વ્રજવાસીએ લીલા કીધી મને યાદ આવી. એક સંત હતા, નંદગાંવમાં આવ્યા, નંદ મહેલ ગયા, નીચે દો વપુ એક પ્રાણ મંદિર હતું, એના દર્શન કર્યા. તમે નંદગાંવમાં નંદ ભવનમાંથી નીચે ઉતરો ને તો સામે જ મંદિર છે, તમે કર્યા છે ને, આપણે જ્યારે જઈએ ત્યારે જઈએ. એમાં દો વપુ એક પ્રાણ સ્વરૂપ છે, એમાં અડધું સફેદ છે અને અડધું શ્યામ. સફેદ છે એમાં બધા સામણીજીના શૃંગાર, અને શ્યામ છે એમાં બધા ઠાકોરજીના શૃંગાર. એને કીધું ઠાકોરજીને શ્યામને જે નિકુંજમાં જે મળ્યા એ બે સ્વરૂપ એક થયા, તો જો ચરણ એક છે એટલે કે બે જ છે, પણ સ્વરૂપ બે હોવા છતાં એક છે. તો એ સ્વરૂપનું નામ દો વપુ એક પ્રાણ. દર્શન કર્યા, પછી 5 સરોવર આવ્યા. વલ્લભના બેઠકજીના દર્શન કર્યા. રળિયામણા બેઠકજી સુંદર લહેરી આવે, વલ્લભ પ્રસન્નતાથી બિરાજે, અને જે 12 વૃક્ષ ઓટલો ઠંડક ત્યાં. હવે થોડે દૂર આખો દી ઠાકોરજીના ગુણાનું વાદ, ગોવિંદ મેરો હે ગોપાલ મેરો. હવે એવું થાય, સવારે છોકરાઓ સ્કૂલે જાય ને વ્રજવાસીના, ત્યારે બોલાવે, બાબા કૈસે હો, બાબા કુછ દે દો, બાબા કૈસે હો, બાબા ક્યાં કર. હવે આને એવું હતું કે મારે કોઈ યાર વાત જ નહીં કરવી, બસ ગોવિંદ મેરો, એટલે આને ત્રાસ થાય.
હવે સાંજે છોકરાઓ સ્કૂલેથી આવે, બાબા કશું લાવે કે નહીં, બાબા બड़ी ભૂખ લાગી, બાબા કશું દે દો. હવે આ કુટિયા બનાવી લીધી ઘાસ ની, કે હા કોણ લપ કરે, આની યાર ભેજા મારી જ નથી. આ રોજ આવીને મારો આંખો બંધ હોય, ગોવિંદ મેરો હે, ગોપાલ મેરો હે, અને આવીને આ છોકરાઓ. હવે જો વ્રજની કોણ કોણ પણ સાક્ષાત છે, એની આ પ્રતીતિની આખું સાચી બની ગયેલી હકીકત. હવે દિવસમાં એકવાર મધુકરી કરે, સંધ્યા ટાઈમે મધુકરી કરે, જે આવે એ લઈ અને ત્યાં બધું ખાસા કરી અને પાછા ઊંઘ આવે ત્યાં સુધી ગોવિંદ મેરો હે, ગોપાલ મેરો હે, ગોવિંદ મેરો હે, ગોપાલ મેરો હે. હવે ઓલા છોકરાઓએ નક્કી કર્યું કે રવિવારે તો રજા હોય ને, બાબાની કુટિયાની આજુબાજુ જ રમવાનું. મોય દાંડિયા રમે ને, લકતી રમે ને. હવે આને એવો અવાજ આવે, તન્મયતા સધાઈ ગઈ. 2-4 વાર બહુ વડચકા તોડ્યા, જાઓ ને, અહીંયા નહીં રમો ને, દૂર રમો ને. બાળકો કે નક્કી કર્યું કે જે એમ કે ને અહીંયા નહીં, એ છોકરા વધુ રમે. આને નક્કી કર્યું હાલો હવે ગામ જ છોડી દો. કામ્યવનમાં આવ્યા, કામવનમાં દૂર જઈને હાસ અહીંયા કોઈ નથી. અઠવાડિયું થયું, છોકરાઓ રમે, બાબા કછું ખાને કો દે, બड़ी ભૂખ લગી, બાબા દે. અંદર કોટિયામ ગરી ગયા, મધુકરી કરી હતી, હાથ પગ ધોતા હતા બહાર. છોકરાઓ બધું લઈ ગયા, બધું આટલી કમસ્તો રહ્યું. અરરો અહીંયા આવ્યો તો અહીંયા આ. ત્યાં એક છોકરો આવ્યો, बाबा तेरे लिए कछु रहो के नहीं? मैंने कहा देखियो, देखो तो मालूम पड़े. छोकरो એવું મીઠું બોલ્યો, વાકડિયા વાળ, केसरी धोती उपरनो. बाबा देख तेरे लेगे होगो, अब ऐसे सब कुछ थोड़ा खा जाते हैं ना, तो एक बार ही मधुकरी करता है, हमको मालूम है. अजाणा गाम में अठवाडियाथी आव्यो छो, आने हूँ खबर. कि लाला यहाँ मत खेला करो. मेरे को बड़ी दिक्कत. क्या दिक्कत बाबा? तुम इतनी आवाज करते हो ना, तो मैं भूल जाती हूँ गोविंद मेरो है गोपाल. बाबा सारो व्रज ही गोविंद है, बाबा सारो व्रज ही गोपाल है. वृक्ष वृक्ष वेणु धारे, पत्र पत्र चत्रभुज, देख सब जगह. જોયું તો ચારે બાજુ એક એક પાંદડામાં કોઈમાં ઠાકોરજી વ્રજ લીલા કરે, કોઈમાં રાસ લીલા કરે, કોઈમાં બાળ લીલા કરે, કોઈમાં માખણ ચોરી લીલા કરે, કોઈમાં બેડલા ચડાવતા હોય, કોઈમાં નૌકા વિહાર હોય, કોઈમાં ગેડીદડો ખેલતા હોય, કોઈમાં વસ્ત્ર ખેંચતા હોય. ઓલા બાબા તો આભા થઈ ગયા. ये लाला तूने बड़ी कृपा की, देख तो सही लाला, ओ लाला ये पत्ते हैं कि तेरी लीला है? एम કરીને જોવા ગયા તો છોકરો નહીં. બહાર નીકળ્યા, ચારે બાજુ છોકરાનો અવાજ નહીં, કોઈ જાતના મોય દાંડિયા નહીં, ગड्डा નહીં. બહારથી છોકરાઓનો અવાજ આવતો હતો, છોકરાઓ નહોતા દેખાતા. આ એક જ આવ્યો, મનમોહિની સુરત. સમજી ગયા એ સંત કે સાક્ષાત ઠાકોરજી આવ્યા. હું છોકરાઓમાં ઠાકોરજી નહોતો જોતો, વ્રજની એક એક રજમાં વૃક્ષે વૃક્ષે વેણુધારી, પત્રે પત્રે ચત્રભુજ. અહીંયા વ્રજવાસીમાં ઠાકોરજી છે. ઠાકોરજી જતાવી ગયા કે તું નિષ્ઠુર ભક્તિ ના કર, જ્ઞાન વાળી. ગોવિંદ મેરો હે, ગોપાલ મેં. હા તું બોલ,
लेकिन ये बच्चा है तो उसमें भी मैं ही हूं, ये वृक्ष में भी मैं हूं, ये लता पता में भी मैं हूं, ये रज में भी मैं हूं. તો વ્રજમાં આજની તારીખમાં પણ આ બધી લીલા ચાલે છે. સમજી ગયા કે હું નેગેટિવ રીતે ભજતો હતો. આ છોકરાઓનો અવાજ તો જોઈએ જ નહીં, ત્યાંય છોકરાઓ હેરાન કરતા હતા, અહીંયા અવાજ આવતો. ઠાકોરજી કે વ્રજમાં કોઈ વસ્તુમાં હું નથી એમ નથી. વ્રજમાં તમે આવો, કણ કણમાં હું બિરાજું છું. તમને ગંદકી દેખાય તો તમારામાં છે, વ્રજની કોઈ લીલામાં નથી. ઓલા એક હમણાં 10 વર્ષ પહેલા એક કથાકાર કર્યા, નામ ન દેવાય, મેં તો એ કથાકારના મોઢે છે. એ કે હું ગિરાજીની તળેટીમાં પેલા દર્શન કરવા જાઉં, મુખારવીને ચરણ સ્પર્શ દંડવત કરું અને ત્યાં આરોટી લઉં, પછી કથાના ઓલા ઉપર બેસું. હવે એ કે કરોડોપતિ બારામ ગાડી મૂકીને આવ્યા, છેક સુધી ચંપલ પહેરેવા, આમ આમ ધોતી ને આમ બંડી, કારણ કે સિલ્કના લાખ રૂપિયાના હશે. આવીને આમ ચરણ સ્પર્શ, અને ક્યાંક મારું દૂધ ન અડી જાય, ક્યાંય કોઈ અડી ન જાય. હવે ગિરાજ બાવા છોડે, એક જણે આવીને 1.25 મણ દૂધ બધું. તો જેમણે કથા બેસાડી હતી એ જ શેઠ હતા અને કથાકાર હું, એટલે હું આડોટતો હતો. તો એને જોયું કે એને જે ધોતી બંડી 7 દીના દીધા હતા એ મેં પહેર્યા હતા, એ જ બધા રજથી ને. એ કે આમાં કઈ ધ્યાન ન રખાયાનું, એ આડોટા આવીને કથામાં બેઠા. 2 દી નહોતા તો એનું મન સંસારમાં જ હતું. શેરના ભાવ વધી જશે, આ વેચવાનું કહી દો, આ લેવાનું કહી દો. ફેક્ટરીમાં આ સૂચના. 3જા દિવસે એને મોબાઈલ સ્વિચ ઓફ કર્યો, પૂર્ણાહુતિ સ્વિચ ઓફ જ રાખ્યો, અને કે વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. ગિરાજ બાવા સાક્ષાત છે, યમરાજી સાક્ષાત છે. વ્રજ રજ લતા પતા કુંજ નિકુંજ, વ્રજ એ તો વ્રજ છે. આમ ઘણી વાતો એવી યાદ આવી જાય, અહીંયા બેસીએ ત્યારે આ બધું. બોલો વલ્લભા. એક મિનિટ. હરે રાય મહાપ્રભુજી કી. વલ્લભ સાખી. श्री वृंदावन के वृक्ष को मरम न जाने को, एक पात के सुमीर के आप चत्रभुज होय श्री वल्लभ, आप चत्रभुज होय. હમણાં જ આપણે વાત કરી કે વૃક્ષે વૃક્ષે વેણું ધારીને પત્રે પત્રે ચત્રભુજ. આ દર્શન વલ્લભે કોને કરાવ્યા હતા? યાદ કરો, પ્રભુદાસ જલોટાને. આપણે વૃંદાવનના બેઠક જે જઈએ, આખા વૃંદાવનમાં બધે 5000 મંદિર, બધે ઠાકોરજી, પણ પુષ્ટિ માર્ગીય એક જ આ બેઠકજી, બાકી કશું જ પુષ્ટિ માર્ગીય નહીં. તો વલ્લભ ત્યાં પધાર્યા. બધાએ પોતે સ્વયં પાકે, વલ્લભે સ્વયં પાકે, પોતાની જાતે ઠાકોરજી માટે બનાવે, ધરાવે અને પોતે લે. પોતાના પાત્ર પોતે, પોતાના વસ્ત્ર પોતે, ઉઘાડા ચરણે ચાલવાનો, સીવેલા વસ્ત્ર પહેરવાના નહીં, શસ્ત્ર હાથમાં લેવાનું નહીં, વાળ કપાવવાનું. જો વલ્લભના બધામાં વાળ અંબોડો છે, અને ચરણમાં કાંઈ પહેરવાનું નહીં. જે વ્રજમાં ઠાકોરજી 4 વસ્તુ નહોતા કરતા, એ મારો વલ્લભ ભૂતલ પર રહ્યો 52 વર્ષ ને 11 દિવસ. ઠાકોરજીએ 11 વર્ષ ને 52 દિવસ ફક્ત વ્રજમાં 4, મારા વલ્લભે 52 વર્ષ ને 11 દિવસ ભૂતલ પર બિરાજ્યા. આ 4 વસ્તુ નથી કરી.
હવે તે દિવસે કઈ ઉત્સવ હશે. પ્રભુદાસ ચલોટ આવ્યા બહારથી, લે પ્રસાદ લઈ લે, બેસ્યા પાતર ઉપર. ઓલા અસમંજસ થઈ, સ્નાન કર્યું નહોતું, બહારથી આવ્યા હતા. જીરાજ, મેં સ્નાન નથી કર્યું. અરે ગાંડા, અહીંયા જળ કરતા રજ અને રજ કરતા જળ, અહીંયા એનું મહત્વ સરખું છે. બેસી જા, સાંભળ, અહીંયા દેખ, વૃક્ષે વૃક્ષે વેણું ધારી અને પત્રે પત્ર ચત્રભુજ. એક એક પાનમાં હમણાં મેં કીધું એમ ઠાકોરજીના દર્શન થયા અને પ્રભુદાસ ચલોટાએ પ્રસાદ લીધો. આ બધું કોઈ કપોળ કલ્પિત વાર્તા છે નહીં, આ હકીકત છે. વૃંદાવન કે વૃક્ષ કો મરમ ન જાણે કોઈ. એટલે જ તમે વ્રજમાં જાઓ ને તો પાન તોડાય નહીં, ઘાસ તોડાય નહીં. 2012 તમે હતા ને, આપણે મોતીકુંડ ગયા, યાદ આવ્યું તમને એ પ્રસંગ? તો આપણે ભેગા એક બેન હતા. હવે ઘણાને કેવું હોય, હોયસો હોયસો વૈષ્ણવ થી બ્રહ્મ સંબંધી, તો હાલો એકવાર પરિક્રમા કરી આવીએ એટલે આપણે બેડો પાર થઈ જાય. એટલે એ બેને આપણે સમજી ગયા હતા, એટલે બધાને મોતી ના ઓલા બતાવતી હતી. મેં કીધું જો પેલા અહીંયા આવા ઝીણા ઝીણા મોતી જેવા ફૂલ ઉગતા હતા. હવે અત્યારે તો બધું ત્યાં બધું જ્યાં આરસ આવી જાય ત્યાં આરસ બધું વયો જાય, કારણ કે બધું તોડફોડ કરી નાખે એટલે વૃક્ષ બધું વયું ગયું. અત્યારે કશું જ નથી. આ 2012 વાત છે, 12 વર્ષ પહેલાની. એટલે બધાની યાર હું વાત કરતી હતી કે વ્રજમાં ભલે આ બધું તિરોહિત થાય પણ જૂનું છે. જો શ્યામ ઢાક પર ઓલા દુના જેવા પત્તા છે, હવે તો નથી. બધું જ્યાં આ રસ આવે ત્યાં રસ વયો જાય. હવે અંદર ગયા ત્યારે કુંડમાં જળે હતું. ઓલા બેન મર્યાદાના ને પુષ્ટિના ખબર નહીં ભેગા બધું, એટલે એને એમ કે થોડા, એટલે બધા પાન તોડવા માંડ્યા. એટલે મારું વળી ઓચિંતાનું, મેં એ શું કરો એ કે આ પાન ઘરે લઈ જાય તો ભલે ને મોતી જેવા અમને કોકની દર્શન. મેં તો આ વૃક્ષને તોડાય બેન, આ વૃક્ષે તો વેણુધારી ઠાકોરજીને આમ જ રહો. આ પાંદડામાં થોડા ઠાકોર જોઈએ, તમે તો વાતો જ ન્યારી છે. મને કે આપણે સમજી ગયા પ્યોર મર્યાદા માર્ગે છે. મેં કીધું મને એટલી ખબર પડે કે વૃક્ષનો એક પાન તોડાય નહીં. અલી ખાન પઠાણ એને સુબો બનાવ્યો દિલ્હીપતિએ, એને હુકમ બહાર પાડ્યો, એક બી પાન કોઈ તોડશે ને તો હું એને એવી સજા આપીશ કે એને જિંદગી ભર યાદ રહેશે. હવે એક તેલી હતો, તેલ પેલા છે ને આપણે નાના હતા તેલ વેચવા વાળા આવતા, ખબર? માથાનું નાખવાનો ધૂપેલ તેલ લ્યો. ત્યારે અમારા બા ઘરે બનાવતા પણ અમારા પાડોશી લેતા, એટલે એ ઘણી વાર અમને કે બેબી તું બારીએ બેઠી બેઠી વાંચતી હોય ને ધૂપેલ વાળો નીકળે ને તો કે છે, તો આ તેલ વાળો નીકળો. હવે તેલ થોડું ઢોળાયું તો એને પાંદડા 4-5 તોડીને ત્યાં લૂછ્યું. અલી ખાન પઠાણ જોઈ ગયા. એ કે ચાલ હવે તને ફાંસી નહીં. ઓલા બહુ કર ગયો, ભૂલ થઈ ગઈ, બીજી વાર નહીં થાય. ગુસાઈજીને સેવક હોય એટલે હૃદયમાં કોમળતા તો હોય. એ કે જે વૃક્ષમાંથી ત્યાં 4-5 પાંદડા તોડ્યા ને આટલામાં, તારું બધું તેલ ત્યાં પાઈ દે. એ બધું તેલ નંખાવી દીધું. આટલી પાનની વૃક્ષોની લતા પતાની વેલીઓ છે, પણ એ બેન મર્યાદા માર્ગે. સારું, હવે તમારી યાર પરિક્રમા કરીએ ત્યાં તમારા, મેં તો અમારા નથી, આ બધું ઠાકોરજીનું છે. જ્યાં હોય ત્યાં મૂર્તિ મૂકી દીધી ને ઠાકોરજી. મેં એની યાર વ્યર્થ વાણી વિલાસ ન કર્યો. હું સમજી ગઈ, ફક્ત એમણે બ્રહ્મ સંબંધ લીધું હતું. પછી ખબર પડી કંઠીની હારે કાળો દોરો માતાજી નહોતો. આપણે કીધું જય શ્રી કૃષ્ણ. હવે આમની હારે વ્યર્થ વાણી વિલાસ કરાય ને. મારું કહેવાનો આશય કે તમે દરેક જગ્યાએ જાઓ. અમે તો 15
14-15 વર્ષના હતા ત્યારે જતા હતા, ત્યારે અમે શ્યામ ઢાક પર આવા દૂના જોયા છે. તો અળવિતરી તો હું પહેલેથી જ. તો એક દી અમે કોઈ વૈષ્ણવ ભેગા ગયા હતા, 14-15. મને શું કામ લઈ જાય વેકેશનમાં, કે ગમે ત્યાં ટ્રેનમાંથી ઉતરી જાવ, કોઈને કઈ જોઈતું હોય તો લઈ આવી દઉં. વ્રજમાં એમ કે જ્યાં દૂધ લઈ આવ ઠાકોરજીને ધરવાનું, હા ટોકરી લઈ આવ, આપણે ધક્કા ખાવા ગમે. અને પછી છેલ્લે એમ કે માસી લે આની કચોરી ખાઈ લે, ત્યારે 8 રૂપિયાની. આપણે રાજી થઈ જાય કે આપણે 2-4 ધક્કા ખાધા. એ અત્યારે આપણને ફલિત થયું એ વ્રજમાં. તો ત્યારે અમે આટલા બધા દંડવતી સિલાઈ જોયા છે, મુખારવિંદે એવું જોયું છે. શ્યામ ઢાકમાં, તો શ્યામ ઢાકમાં છાક મનોરથ બધાએ કર્યો. એટલે ઘરેથી બધું લઈ ઠાકોરજી પધરાવીને એ 8-10 વૈષ્ણવ બધા બે હાલો. એટલે ત્યારે ઘોડાગાડી હતી, એટલે આપણે બધું મૂકી દીધું સમેટીને બધું રેસ. ત્યાં આવ્યા એટલે દૂના ને વાત. એટલે મેં કીધું મંગુ માસી થોડાક દૂના તોડી આવું. મને કે એ ગાંડી, અહીંયા વૃક્ષે વેણું ધારીને પત્રે ચત્રભુજ હોય એના દર્શન કરાય બટા, એને તોડાય રહી. અમે એ કેવા દર્શન કર્યા, ચંદત લોહી નીકળે. જો ત્યારે આપણને સાચું નહોતું લાગતું. હો, આવા લોકો ભેગા જ બામન મોકલે છે. અને પત્યા છાક મનોરથ કર્યો. અને એક જે પધાર્યા વહુજી સહિત, એમણે કાની આપી, ભોગ સરાવ્યો, આરતી કરી અને દૂધગર લેવડાવ્યું. આપણે રોઢા. મેં તું જે આ દૂના ન લેવાય. મને કે ઠાકોરજી આજ્ઞા આપે તો લેવાય. તો હું સમજી નહીં. મને કે તારા ઘરે હોય ફૂલના ઝાડ આંબાના, તો તને પૂછ્યા વિના કોઈ લે? મેં તો એવું જ ના જ લેવાય ને. તો મને કે આ વ્રજ કોનું બેટા? ના હોય ને, પણ સમજાવ્યું છે બેટા વ્રજ કોનું? મેં તો ઠાકોરજીનું. ઠાકોરજીને પૂછ. મેં તો એ થોડા જવાબ દે. તો એ કઈ જવાબ દે ને ત્યારે તોડજે. અત્યારે સમજાયું કે એમણે મને એક વાક્યમાં આખો પુષ્ટિ માર્ગ કહી દીધો હતો કે પૂછ જવાબ આપ. હજી જવાબ મને શું દે મારવાલા? મારું કોઈ સામર્થ્ય છે? આ જીવ હજી કરોડો અબજો જન્મ લે ને તોય લાયક બને એવો નથી. આ વાણીનું દાન આપ્યું છે મારો વાલો. તો વૃંદાવન કે વૃક્ષ કો મરમ ન જાને. જો જે મરમ જણાવી દીધો, હા પાડે ને ઠાકોર ત્યાર તોડજે. હમણાં આપણાથી એક પાત કે સુમીર કે આપ ચત્રભુજ હોય, તું તોડે ત્યારે ચત્રભુજ ને શ્રમ પડે, તને ખબર ના પડે. બધા ઘણા વૈષ્ણવને ને વલ્લભપુરને એમાં ચત્રભુજના દર્શન થાય છે. એટલે આપણે એક પણ પાન વ્રજમાં જઈએ તો તોડાય નહીં. આ સાખીને વિરામ આપીએ. 74. કોટી પાપ છિન મેટરે. જો આ 4 વૃંદાવન ધામ નો જ આવે છે. કોટી પાપ છિન મેટરે, લેહી વૃંદાવન નામ. 3 લોક પર ગાજીએ, સુખ નિધિ ગોકુલ ગામ. શ્રી વલ્લભ સુખ નિધિ ગોકુલ ગામ. હરિરાય મહાપ્રભુ. હરિરાય વાંગ મુક્તાવાલી. ફલ ભક્તિ વસ્તુ ભિન્ના, પ્રભોર ભક્ત હૃદય સ્થિતિ. યાવલ લીલાકૃતિ નિત્ય પૂર્વ રૂપયોજનમ. ગુજરાતી. ફલાત્મક ભક્તિ તો આ મુક્તિ કરતા જુદા જ પ્રકારની છે. મુક્તિ વાળાના ભક્તિ સમજાય નહીં. ઓલા પ્રભુદાસ ચલોટા દાન એકાદશીએ વલ્લભ કે દહીં લઈ આવજા ગોરસ. પ્રભુદાસ રસ્તા બોલી ગોવાલણ શું ભાવ? એવો ભાવ પૂછ કરે, મુક્તિ દેવાના? એ કે લે તાર મુક્તિ જોતી હોય મુક્તિ આપો. હે મુક્તિ આપીશ? હા લખી દે. ઘણા એમ થાય ત્યારે ખડીયો પેન હતી ના, મોરપીસ પડ્યું હતું ને
તો ગોરસ હતું ને એમાં બળી બળી લખી દીધું, જા તને મુક્તિ આપી. લઈ આવ્યા. વલ્લભ કે આજનો તો ગોરસ ન ભૂતો ન ભવે, પ્રભુ બહુ પ્રેમથી આરોગ્ય. શું ભાવે લાવ્યો? મોંઘું પડી, મોંઘું. કેમ? મુક્તિ દીધી. એ કે અરે ગાંડા, આટલું સરસ ગોરસ આપ્યું ગોવાર, તો ભક્તિ દેવી હતી ને. એને ભક્તિ માંગી હોત તો ભક્તિ દેતી, એને માગ્યો શું? મુક્તિ. તો ફલાત્મક ભક્તિ તો આ મુક્તિ કરતા જુદા જ પ્રકારની છે. તે એ છે પ્રભુ પોતે ભક્તના હૃદયમાં સ્થિતિ કરી રહે, વળી જેટલી લીલાકૃતિઓ તે બધી સદૈવ ભક્તના હૃદયમાં બિરાજી કરે અને જીવનું પૂર્વરૂપ હંમેશ માટે કાયમ રહે. હૃદયમાં ઠાકોરજી. કાલે આપણે નારદજીનું સુબોધિનીજી વાંચ્યું કે એમના હૃદયમાં પ્રભુ પ્રગટ થઈ, પછી તિરોહિત થઈ ગયા. તો ઘણા એવા વૈષ્ણવો છે જેના હૃદયમાં ઠાકોરજી બધી લીલાના દર્શન કરાવતા હોય, એની એવી ફલાત્મક ભક્તિ હોય. આ ફલાત્મક ભક્તિ આપણે તો હજી તનુજા વિત્તજા સુધી નથી પહોંચ્યા. ઠાકોરજીની સેવામાં હોઈએ, તન હોય છે, મન નથી હોતું. મન ચક્રાવે ચલેલું હોય છે. મનને હજી મંજીભાઈમાં રસ છે, પૈસા, સ્ટેટસ, માન, મર્તબો. એ જ્યારે મોહનમાં લાગી જાય, મને ગમતું નથી ભવનમાં, મારું ચિતડું મનમોહનમાં, મને ગમતું નથી રે ભવનમાં, મારું ચિતડું મનમોહનમાં. હું તો હરતી ફરતી સંસારમાં, મારું ચિતડું શ્યામ સુંદરમાં. ઘણા એવા વૈષ્ણવ જે સંસારમાં રહેવા છતાંય જેમ કમળ કાદવમાં ઉગે પણ કાદવનો કમળને સ્પર્શ નથી થતો, એમ ઘણાય ભગવતી એવા જે સંસારમાં રહેવા છતાંય એને સંસાર અડતો નથી. એની ભક્તિ ફલાત્મક છે. એના હૃદયમાં બિરાજી ઠાકોરજી એને બધી લીલાનો અનુભવ કરાવે છે. બોલો વલ્લભાધીશ કી જય. છ થઈ જશે મને લાગે. વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાઠ વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. નારદજીનું કાલે આપણે જોયું કે બહુ પ્રભુને પાછા દર્શન આપો એના માટે વિનંતી કરી, તાપ કર્યો, પણ થતા નથી. પણ ભગવદ વાણી થઈ, એ દર્શન નથી થયા, ખાલી વાણી જ સંભળાની છે. કારણ કે અધિકાર હોય એટલું જ મળે. હવે કે ભગવાનની આજ્ઞા. હવે જો હંતાસ્મિ જન્મની ભવાન, મામ દૃષ્ટિ મિહાર હતી, અવિપક્વ કસાયાણામ, દુર્દશોહમ કોયો યોગીનામ. અર્થ, ભગવાન નારદજીને કહે છે કે સ્નેહથી તું દુઃખી છો. ભગવદ વાણી થઈ ને જંગલમાં, એની વાત કરે છે. ભગવાન નારદજીને કહે છે કે સ્નેહથી તું દુઃખી છે, પણ તું આ જન્મમાં અને અહીં મારા દર્શન કરી શકીશ નહીં. તારા હૃદયમાં જે પ્રકાશ થયો, દર્શન આપ્યા, હવે તું ગમે એટલું કરીશ, તને દર્શન મારા થશે નહીં. કેમ કે જેના અંતઃકરણની મલિનતા કપાઈ નથી, એવા કુયોગીઓને મારું દર્શન થતું નથી. હજી તું એ તબક્કે પહોંચ્યો નથી. આપણે બધાને કેમ નહીં થતા? હજી આપણે બધા સંસારમાં છીએ. હજી આપણામાંથી સંસાર ગયો નથી. વલ્લભ કે છે ના જાય એનો વાંધો નહીં, પણ સંસારને અંદર સમાવી લીધો છે, એટલે શ્યામ માટે જગ્યા નથી. હવે શ્યામને અંદર આવવું છે,
તમને લીલા દર્શન કરાવવા જ, પણ જગ્યા ન હોય. હવે તે દિવસે અહીંયા 25 વૈષ્ણવ બેઠા હતા, બીજા 5 આવ્યા, એ બિચારા ક્યાં બહાર બેઠા છે. બાણું ખુલ્લું રાખો, ભલે એસી ચાલુ છે. જગ્યા નથી તો આવશે કેવી રીતે? તો ઠાકોરજી કહે છે, સાંભળ, મને બહુ મન છે તારા હૃદયમાં આવું, તને દર્શન આપો, અનુભૂતિ, પણ થોડું તો બહાર કાઢ. જો સત્સંગ કરીએ ને એટલી વાર ધીમે ધીમે આપણને એમ થાય, અરે વાહ, હવે જેવા બહાર જઈએ અને આરતી આવીને કે અહીંયા વાગ્યો, દાદાને કોલન લગાડીને પાટો બાંધી લ્યો, આવી ગયું બધું અંદર. આ બધું જ્યાં સુધી છે ને ત્યાં સુધી ઠાકોરજી કે ધીરી બાપુડિયા સુબોધિનીજી, નારદજી સ્નેહને કારણે દુઃખી છે, તે બતાવવા હંત સંબોધન છે. આ જન્મમાં તું મારા દર્શન નહીં કરી શકાય, ઠાકોરજીએ વાણીથી કહી દીધું. તેમજ અહીં પણ તને મારા દર્શન થશે નહીં. કોને કીધું? નારદજીને. ક્યાં કીધું? જંગલમાં. કોણે કીધું? ઠાકોરજીએ. જો અહીં દર્શન નહીં થાય એમ ન કહે તો નારદજી ભગવાનના દર્શનની આશામાં મરણ પર્યંત અહીં બેઠા રહે કે મને અહીંયા દર્શન થયા હતા તો મને ઠાકોરજી ફરી અહીંયા જ આપશે. ઠાકોરજી કેવી કૃપા કરી, દેખાણા નહીં, દર્શન ના આપ્યા, પણ પોતાની વાણી દ્વારા કહી દીધું, મરણ પર્યંત તને અહીંયા દર્શન થશે નહીં. માટે કહે છે કે વૈકુંઠમાં બીજી જગ્યાએ બીજા જન્મમાં તને મારા દર્શન થશે. અહીં દર્શન ન થવાનું કારણ અવિપક્વ કસાયાણામ વિશેષણમ પક્વા રાગાદયો એશા, જેના રાગદ્વેષ વગેરે અંતઃકરણના દોષો પાકી ગયા નથી. જો કેરી પાકે ને એને મેળાઈ પડે, પરાળે કાચી લઈ અને ઓલી પડીકી મૂકી દો કાર્બોરેટ, આ કેમ આટલા કેન્સર વધ્યા છે? કેમ આટલા રોગ વધ્યા છે? દરેક શાક જુઓ, આપણે તેથી આપણા ખેતરે ગયા તો ઓલા ભાઈ આવ્યા, એ શું કહેતા હતા કે તમારે ત્યાં ઘઉં થયા એ ઓર્ગેનિક હતા, તો લોકો અહીંયા 10 જણા પૂછવા આવ્યા, વધુ હોય તો અમને દેજો, ભાવ હતો 1.5, તો એ બધાને આ ઘઉં લઈ જવાના, કારણ કે આ બોરના પાણીના હતા. આ શાક તમારા રીંગણ ને ગવાર ને થાય છે, મરચાં લીંબુ બોરના પાણીનું. હવે તમે અમુક જગ્યાએ બહાર બેઠા હોય જોવો ને, ગટરના પાણીના શાક હોય, શાક થાય પણ અંદર સત્વ ન હોય, ન હોવાના તત્વો હોય, કેટલા રોગ થાય છે. તો અહીંયા શું કહે છે કે હજી તારા અંતઃકરણના દોષ પાકી ગયા નથી, પાકે ત્યારે તારો મેળ પડે. ભગવાન કહે છે, યદ્યપિ ભક્તિ અને જ્ઞાનનો ઉદય થવાથી તારા રાગ દ્વેષ આદિ અત્યારે દબાવી ગયા છે. અત્યારે બધું તારું રાગ દ્વેષ જતું રહ્યું, દબાઈ ગયું છે. પેલું કોઈ વસ્તુ ભરવી હોય ને, ખૂબ દબાવી, નીચેની વસ્તુ દબાય તો ઉપર ભરાય, કે છે અત્યારે બધું દબાઈ ગયું છે, એટલે કે છુપાઈ ગયા છે, ગયા નથી, એટલે તને અહીંયા દર્શન થશે નહીં. પણ કાલાંતરે નિમિત્ત મળતા તે પાછા જાગી જશે. જાગી જાય એટલે તને દર્શન થાય નહીં. માટે એમના પરિપક્વ થવાનો ઉપાય શોધ. વલ્લભે તો આપણને આ બધું કહી દીધું, ખાલી સેવા સ્મરણ સત્સંગ કરો, બીજું કાંઈ કરવાનું, બાકી બધું હું કરીશ. ઘણા ઓલા નવરાત્રી આવે એટલે આપણને ફોન કરે, ઈલાબેન આપણે કાંઈ અનુષ્ઠાન. મેં કીધું આ અનુષ્ઠાન આપણામાં તો શબ્દ જ નથી આવતો. પુષ્ટિ માર્ગમાં છે ને અનુષ્ઠાન. આપણે રોજ યમુનાજીના જારીજી ભરો, યમનાષ્ટક બોલો, રોજ ઠાકોરજીની સામગ્રી કરો, એટલે ગેસ અગ્નિ એટલે
યજ્ઞ થઈ ગયો. રોજ યમુના જળ લ્યો અને છાંટો, પાનને સ્નાન થઈ ગયો. ઠાકોરજીને ચરણ સ્પર્શ કરો, ઠાકોરજીને તમે સ્પર્શ થઈ, અને એ અધરામૃત લ્યો. હવે આમાં તમારે કયું અનુષ્ઠાન કરવાનું મારા વાલા? હા, ઠાકોરજી ઘરે ન હોય ને એને આવું બધું બહુ મન થાય. વર ન હોય ને એટલે ઓલી કુંવારી છોકરીને જોવા આવે ને એટલે પૂછે, શું પૂછતા હતા હે? પણ બેન કરી લે ને એના કરતા 10 વર્ષ મોટી છે. તો તારા ઘરે પધરાવ ને ઠાકોરજી, તાર કોઈને કઈ પૂછવું જ નહીં પડે. એમાંય તમે સખડી ધરાવવા માંડો, તમારે કોઈની યાર માથાકૂટ જ નહીં કરવી પડે, બધું એ શીખવાડી દેશે. એક બેન સખડી ધરાવ માંડ્યા તો મને કેવો કોર શું કરવાનું? હું બહુ રાજી થઈ કે સખડી ધરવા માંડ્યા. એ કે એલા બેન એવું કે એક વાડકીમાં કોર સાજવાનું. સાજવાનું એટલે શું? પછી આપણે જે કહેવાતું હોય એ મેં કીધું દાળ ભાત ની અંદર ઘી પધરાવાનું ને ચમચી મૂકવાની. ઠાકોરજી પેલો માં કોર ધરાવે ને, સામને જે ધરાવે ને, રાજી થઈ ગયા. હવે આપણે તો હજી બપોર સુધી સેવા પહોંચી, એ બેન 8 આમની કરવા માંડ્યા. એ કે આમ 2 જ જણા છે, 2 જોબ કરતા તો રિટાયર્ડ છે. ઈલાબેન 1,10,000 પેન્શન આવે છે. પછી રખડવાનું ભાટકવા જઈએ અને ઠાકોરજીમાં આનંદ બહુ આવે છે. મેં તમે લિફ્ટમાં પહોંચી ગયા 10મે માળે, અમે હજી હાલીને આવીએ છીએ. તો કે છે એમના પરિપક્વ થવાનો ઉપાય શોધ. આપણે ઉપાય દઈ દીધો છો વલ્લભે. આપણા વલ્લભે પેલા ઠાકોરજી પધરાવી દીધા, પછી બધું કીધું. અને મળ્યા નથી, પરિપક્વ ગોતવું પડે ને આપણે કાંઈ ગોતવાની જરૂર નથી. કસાય પક્તિ કરવાની શ્રુતિ પ્રમાણે આ મલિનતાને પકાવનારના કરવો તારે કરવા જોઈએ. જો કેરી ઉનાળો હોય તો જ પાકે, એમાં જોરદાર ગરમી, વાવાઝોડું આવે એટલે ચાપામાં આવે. કેરીનો પાક હવે આ વખતે અડધો નષ્ટ થઈ ગયો, વગર પાકે પડી જાય. તો અહીંયા શું કે છે કે મલિનતાને પકવનારા કર્મો તારે કરવા જોઈએ. ભગવાન કહે છે આ દોષો પાકે નહીં, છતાં સાધનામાં તારો હઠાગ્રહ હશે તો કદાચ ઘણી મુશ્કેલીથી તને મારા દર્શન થશે. એ બતાવવા દુર્દશા પદ મૂક્યું છે. મારા દર્શનમાં અંતઃકરણની મલિનતા પ્રતિબંધન. આપણા અંદર દ્વેષ, ક્લેશ, પાપ, પ્રપંચ, અહંતા, મમતા ભર્યા હોય ત્યાં સુધી આપણા ઠાકોરજીના ચરણ સ્પર્શ કરીએ, આપણા ઠાકોરજીના દર્શન કરીએ તો કેમ સાનુભાવ નથી થતો? ઓલો પડદો આડો આવી ગયો છે આ બધાનો, ક્યાંથી દર્શન થાય? આ જે વચ્ચે વસ્તુ હોય, ઓલો બોર ખોદે ને તો આપણને કીધું હોય કે 200 ફૂટે પાણી નીકળશે. પછી તો નીકળે ને એટલે આપણે કહીએ ભાઈ તમે, એ કે મોટો પથ્થરો આવી ગયો છે, હવે પાષાણ તૂટે નહીં ત્યાં સુધી પાણી નીકળે નહીં. તો ગમે એટલું ખોદો, આ પાષાણ આવી ગયો છે. એટલે અહીંયા શું કે છે કે ગમે એટલી મુશ્કેલી હોય પણ તમે એ પાષાણ તોડો તો અંદરથી ને હૃદયમાંથી સ્ફુરિત થાય. તકલીફ એ છે આપણે પાષાણને તોડતા નથી. માટે એનો પરિપાક આવશ્યક છે. કસાયોનો પરિપાક તારામાં પૂર્વ સિદ્ધ નથી. જો મારા અંતઃકરણની મલિનતા પરિપક્વ થઈ ગઈ તો મને એકવાર દર્શન કેમ થયા? હવે નારદજી કે તો પછી ત્યારે મલિનતા તો હતી જ, ત્યારે આ બધું તો હતું, તો કેમ દર્શન થયા? ક્યાં કહે છે કે એ દર્શનમાં તો પ્રમય બળ કારણભૂત છે. એનું વિવરણ બોલો વલ્લભ. શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सूर पे कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम.
बिल्कुल कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र रुद्र कुंड पे चित्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રત ગોપિકાઓને મારા દંડવત હે વલ્લભ સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી દ્રઢયન ચરણ ખેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો શ્રી વલ્લભ ચંદ્ર છટાબીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈના ચરણ केरो साधन और नहीं आकली जासो નિવેદો સૂર્ય કા कहे विविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કેરો શ્રી વલ્લભાધીશ આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.